ઈદ અલ ઇતિહાદ ઉત્સવ સાથે યુએઈના 53મા રાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી. યુનાઇટેડ અરબ અમીરાત આજે તેના 53મા રાષ્ટ્રીય દિવસની ઉજવણી ભવ્ય ઉત્સવ સાથે કરી રહ્યું છે, જેનું થીમ ઈદ અલ ઇતિહાદ છે. આ દિવસ 1971માં 7 અમીરાતના ઐતિહાસિક એકીકરણને ચિહ્નિત કરે છે, જે ક્ષણિક પ્રસંગે પ્રદેશને એકીકૃત રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું. ઉજવણી સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે, જે યુએઈના વિવિધ ક્ષેત્રોમાંના નોંધપાત્ર સિદ્ધિઓ માટે આનંદ, ગૌરવ અને પ્રશંસા દર્શાવે છે. સરકારી ઇમારતો, જાહેર ચોરાહા, રસ્તાઓ અને શોપિંગ સેન્ટરો યુએઈના ધ્વજ અને આ પ્રિય રાષ્ટ્રીય પ્રસંગને પ્રતિકાત્મક સજાવટથી શોભાયમાન છે. 53માં ઈદ અલ ઇતિહાદના આયોજક સમિતિએ એમિરેતમાં અનેક સ્થળોએ સત્તાવાર ઉજવણીના જીવંત પ્રસારણની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ સ્થાનિક ટીવી ચેનલો, ઈદ અલ ઇતિહાદ 53 યુટ્યુબ ચેનલ અને સત્તાવાર વેબસાઇટ પર જીવંત પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં સિનેમાઘરોમાં પણ સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. દુબઈ અને શારજાહમાં જાહેરમાં ઉત્સવમાં ભાગ લેવા માટે મફત પાર્કિંગની જાહેરાત કરવામાં આવે છે. ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન, ફટાકડા પ્રદર્શન અને પરેડનો સમાવેશ થાય છે, જે યુએઈની સમૃદ્ધ વારસો અને આધુનિક સિદ્ધિઓને દર્શાવે છે. યુએઈના નેતાઓએ રાષ્ટ્રની પ્રગતિ માટે તેમનો ગૌરવ વ્યક્ત કર્યું અને વિકાસ અને સમૃદ્ધિની યાત્રા ચાલુ રાખવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને રાષ્ટ્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એકતા અને સહકારના મહત્વને હાઇલાઇટ કર્યું.